તો પુલવામા અથડામણમાં સેનાને મોટી સફળતા હાથ લાગી છે। જૈશના 2 કમાન્ડરને સેનાએ ઠાર કર્યા છે। બ્લાસ્ટ કરીને બંને કમાન્ડરને ઠાર કરવામાં આવ્યા છે। જે ઇમારતમાં આ આતંકીઓ છુપાયા હતા તે ઇમારતને જ ઉડાવી દેવામાં આવી। ખૂબ જ મોટી સફળતા અને માનવામાં આવી રહ્યું છે કે રશીદ ગાઝી આ 2 કમાન્ડર જે ઠાર કરાયા છે તેમાંથી એક રશીદ ગાઝી છે। આપને ફરી એક વખત જણાવીએ, રશીદ ગાઝી એ જ વ્યક્તિ છે જેણે આદિલ નામના આત્મઘાતી હુમલાને તૈયાર કર્યો હતો। આદિલ જેણે પુલવામા હુમલાને અંજામ આપ્યું। પુલવામા હુમલાનો ષડયંત્રકાર માંથી એક છે રશીદ ગાઝી, અને રશીદ ગાઝી જૈશ એ મોહમ્મદનો ચીફ કમાન્ડર અને ઇન્સ્ટ્રક્ટર કહેવાય છે। ચીફ ઇન્સ્ટ્રક્ટર એ તૈયાર કરે છે લોકોને અને લોકોને જિહાદના માર્ગ પર આગળ વધારે છે। જિહાદનું નામ આપી બ્રેન વોશ કરી લોકોને આત્મઘાતી હુમલા માટે તૈયાર કરે છે। આ એ જ રશીદ ગાઝી માનવામાં આવી રહ્યું હતું કે રશીદ ગાઝી ડિસેમ્બર મહિનામાં ઘૂસણખોરી કરી ભારતમાં પ્રવેશ્યો અને ત્યારબાદથી ડિસેમ્બર મહિનાથી ભારતમાં અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધ્યા। ત્યારે સૌથી મોટો ટાર્ગેટ સેનાનો એ જ હતો કે જો રશીદ ગાઝી ભારતમાં છે, જમ્મુ કાશ્મીરમાં ક્યાંક છુપાયેલો છે તો તેને ઝડપી પાડવામાં આવે, જીવતો અથવા તો તેની મોત નિપજાવવામાં આવે। અને લાગી રહ્યું છે, હજુ આપને જણાવીએ કે જે 2 કમાન્ડરને ઠાર કરવામાં આવ્યા છે તેના મોતની, તેના કોણ છે તેની ઓળખની પુષ્ટિ થઈ નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે રશીદ ગાઝી અને અન્ય એક કમાન્ડર એક ઇમારતમાં છુપાયા હતા અને ઇમારતને જ સેનાએ ઉડાવી દીધી છે। એટલે એક મોટી સફળતા સેનાને મળી છે। આ જ પગલું એ દર્શાવે છે કે હવે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં સેનાને ખુલ્લો દોર આપ્યો છે, કાર્યવાહી કરવા માટે એક ખુલ્લું મેદાન આપ્યું છે કે જો સેના પાસે પાકા ઇનપુટ્સ હશે તો તે ઇમારત પણ ઉડાવી શકે છે। જો કમાન્ડરને પકડવા અથવા તો તેને મારવા માટે આવા પ્રકારના પગલાં ભરાઈ શકે છે। એટલે વિચારી લો કે હવે જમ્મુ કાશ્મીરમાં જે આતંકીઓ છે તેની ખેર નથી, કારણ કે હવે સેના એક્શન મોડમાં આવી ગઈ છે અને સેના હવે જમ્મુ કાશ્મીરમાંથી તમામ આતંકીઓને ખદેડવા તૈયાર છે। સંવાદદાતા દીક્ષિત સોની ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાયા છે। દીક્ષિત, સૌથી મોટો સવાલ એ છે કે હુમલો થયો ત્યારબાદથી એ ચર્ચા હતી કે રશીદ ગાઝી છે જે મેઇન ઇન્સ્ટ્રક્ટર ગણાય છે જૈશનો, તેને કઈ રીતના પકડી પાડવામાં આવશે અને કહી શકાય કે એક સેનાને સૌથી મોટી સફળતા હુમલા બાદ મળી છે? બિલકુલ નિશ્ચિત એ ચોક્કસ કહી શકાય કે સેનાને આ એક સૌથી મોટી સફળતા મળી છે। માત્ર ગાઝી જ નહીં પણ એની સાથે કામરાન પણ હતો અને કામરાનની સાથે ત્રીજો એક વ્યક્તિ પણ હતો, ત્રીજો એક આતંકી પણ એમની સાથે સામેલ હતો એવી પણ માહિતી હતી। જે અત્યારે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગાઝી અને કામરાન ને પૂરા કરી નાખવામાં આવ્યા છે। હાલાકી હજુ સુધી આ વાતની અધિકારિક તौर પર પુષ્ટિ નથી થઈ, પરંતુ જે રીતે ગઈકાલે રાત્રે 12 વાગ્યા પછી જે માહિતી મળી હતી અને પિંગલના કરીને જે ત્યાંનો એક સ્પોટ છે ત્યાં આગળ આ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ઇમારતમાં આ લોકો છુપાયા હતા એ ઇમારતને પૂરી ઘેરી લેવામાં આવી હતી અને ગઈકાલ રાતથી જ ત્યાં આગળ એન્કાઉન્ટર લગાતાર જારી હતું અને એમાં અત્યારે આ એક મોટી સફળતા મળી છે એવું કહી શકાય। અને ખાસ નિશ્ચિત જો કહેવામાં આવે તો અબ્દુલ રશીદ ગાઝી, જેને પુલવામા એટેકનો માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે, જો એ આમાં હણાયો હોય તો નિશ્ચિત તौर પર એવું કહી શકાય કે આ એક બહુ જ મોટી સફળતા સેનાને મળી છે। જી દીક્ષિત, એક વાત તો અહીંયા સંભવ લાગી રહી છે, એક વાત તો અહીંયા આ કાર્યવાહી બાદ સ્પષ્ટ લાગી રહી છે કે કેન્દ્ર સરકારે હુમલા પછી, પુલવામા એટેક પછી જે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે અમે સેનાને ખુલ્લો દોર આપ્યો છે, ફ્રી હેન્ડ આપ્યો છે કાર્યવાહી કરવા માટે, અને તેનું આ તાજું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। કહી શકાય કે આ પ્રકારની સેનાની કાર્યવાહીથી હવે આવનારા સમયમાં આતંકીઓની, કાશ્મીરમાં છુપાઈને બેઠેલા આતંકીઓની ખેર નથી। બિલકુલ એવું કહી શકાય નિશ્ચિત। આ પહેલા પણ કેન્દ્ર સરકારે આતંકીઓ સામે અને ખાસ કરીને ઘાટીમાં છુપાયેલા જે કાશ્મીર વેલીમાં છુપાયેલા આતંકીઓ છે એમની સામે ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું હતું। ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યા પછી એટલી મોટી સંખ્યામાં આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે કે જેના કારણે અત્યારે જે આતંકી સંગઠનો છે અને ખાસ કરીને મસૂદ અઝહર, જે આ તમામ આતંકીઓનો આકા કહેવામાં આવે છે, એ પણ ખૂબ જ
જ પરેશાન છે અને ખાસ નવી ભરતીઓ થાય એના માટે એ પ્રયત્નશીલ જણાઈ રહ્યો છે. ખાસ કરીને હવે જોવામાં આવે તો મસૂદ અઝહરના જે ખાસ બે ગણાતા એના જે ભત્રીજા હતા અને ભાણિયા હતા એ લોકોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા પછી એનો જે સૌથી નજીકનો કમાન્ડર, ટોપ કમાન્ડર કહેવાતો હતો અને ખાસ કહેવાતો હતો અબ્દુલ રશીદ ગાઝી, એને 9મી તારીખે 9મી ફેબ્રુઆરીએ ક્યાંક ને ક્યાંક પુલવામા મોકલ્યો હતો અને ધીરે ધીરે પુલવામામાં જ એ રોકાઈને પોતાને આતંકી સંગઠનને ફરીથી આતંકીઓને એકત્રિત કરવાનું એને કામ શરૂ કર્યું હતું અને ત્યારબાદ એને એક બહુ જ મોટી ઘટનાને અંજામ આપ્યો એવું કહી શકાય. સુરક્ષા એજન્સીઓ પાસે જેવી આ માહિતી મળી કે આ જે ગાઝી છે અને કામરાન છે ત્યાં જ છે, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સુરક્ષા એજન્સીઓ સતર્ક બની અને એ ઇમારતને ઘેરી લેવામાં આવી અને આજે આ એક મોટી સફળતા મળી છે. સીધા શબ્દોમાં કહીએ તો બદલા નંબર 1 અત્યારે પૂરો થયો છે. પહેલો બદલો પૂરો થયો છે. હજુ ઘણું બાકી છે કારણ કે અત્યારે 120થી વધુ આતંકીઓ ઘાટીમાં છુપાયા હોવાની એક આશંકા જતાવવામાં આવી રહી છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે. અને ઓપરેશન ઓલ આઉટના તહેત આ તમામ આતંકીઓનો સફાયો કરવામાં આવશે એવી પણ માહિતી મળી રહી છે. પરંતુ આ એક પહેલી મોટી સફળતા આપને રોકવા માંગીશ. જહાંગીર અંકલેશ્વરિયા, રિટાયર્ડ બ્રિગેડિયર, આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જહાંગીર સર, એક મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે, એક મોટી સફળતાની વાત થઈ રહી છે કે 2 કમાન્ડરને ઠાર કરાયા છે. કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાને? ઘાટીની અંદરથી એક પણ આતંકવાદી ઓછો થાય તો સફળતા જ કહેવાય, પહેલી વાત. બીજી વાત કે આજે 2 કમાન્ડરો જો ઠાર થયા છે, મને એમના નામ નથી ખબર, પણ તે જો 2 કમાન્ડર જૈશના ઠાર થયા હોય તો જૈશ એ મોહમ્મદ એક એવું સક્રિય ઓર્ગેનાઇઝેશન છે જે ઘાટીની અંદર ઝેર ફેલાવા સિવાય બીજું કંઈ જ કરી રહ્યું નથી. અને મારા હિસાબે આ સિક્યોરિટી ફોર્सेस માટે ઘણી સારી સફળતા કહેવાય. જહાંગીર સર, જે કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો છે, 2 થી 3 કમાન્ડરને ઠાર કરાયા છે, સમગ્ર બિલ્ડિંગમાં જે છુપાયા હતા એ બિલ્ડિંગને જ સેનાના જવાનોએ ઉડાવી દીધી છે. લાગી રહ્યું છે કે પુલવામા એટેક બાદ સેનાની આ પ્રકારની કાર્યવાહી અનેક બાબતોના સંકેત આપે છે કે હવે સેના પાસે ફ્રી હેન્ડ છે કાર્યવાહી કરવા માટે. ફ્રી હેન્ડ તો ડેફિનેટલી છે, પણ અત્યાર સુધી સેના જે છે એ અમુક રિસ્ટ્રેન્ટ રાખીને કાર્યવાહી કરતી હતી કે ભૂલે ચૂકે પણ કોઈ નિર્દોષ ને સજા નહીં મળે કે નિર્દોષ ભૂલે ચૂકે માર્યો નહીં જાય. જેને લીધે સેનાના જે ઓપરેશનો હતા કે ઘણા અંશ સુધી લિમિટેડ થઈ જતા હતા. હવે જો સેના એ એક બંધન જે છે તે એક બાજુએ મૂકી અને જો આગળ વધે તો મારા હિસાબે સેનાને ઘણી સફળતા મળવી જોઈએ. જહાંગીર સર, હવે આગળના સમયમાં સેનાનો કેવા પ્રકારનો કાર્યવાહીનો મૂડ જોવા મળી શકે છે? કારણ કે જે રીતના પોલિટિકલ વિલ છેલ્લા ઘણા દિવસોથી દેશમાં દેખાઈ રહી છે, વિપક્ષ પણ સત્તા પક્ષની સાથે છે, પોલિટિકલ વિલ તો દેખાઈ રહી છે, પરંતુ જો ફ્રી હેન્ડ આપવામાં આવ્યો છે તો આગળના સમયમાં કાશ્મીરમાં કેવા પ્રકારના કાર્યવાહી જોવા મળી શકે છે સેના દ્વારા? આતંકીઓ જે છે તે કોઈ દિવસ પણ મોટા ગ્રુપમાં નથી ફરતા, અનલેસ કે એ લોકોના કોઈ કેમ્પ હોય કે એવા કશાકમાં હોય કે કોઈક નવું ગ્રુપ ઇન્ડક્ટ થયું હોય જેની અંદર 10-12 આતંકીઓ એક સાથે હોય. આતંકીઓ નોર્મલી જે છે એ 2 અને 3 ના ગ્રુપમાં ફંક્શન કરતા હોય છે કે જેથી એ લોકોને છૂટા પડીને જો ભૂલે ચૂકે પણ કોર્નર થઈ જાય કે એ લોકો ફસી જાય તો એ લોકોને છૂટા થઈને હથિયાર ફેંકીને ભાગવાની, સિવિલિયનની અંદર મળી જવાની મોકો મળી શકે. એટલે સેનાએ જે છે એ આવા ઘણા ઓપરેશનો કરવા પડશે જેનાથી કે આતંકીઓનો સફાયો થઈ શકે. ધન્યવાદ જહાંગીર સર, અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ફોન લાઈન પર હતા રિટાયર્ડ બ્રિગેડિયર જહાંગીર અંકલેશ્વરિયા, જેમણે જણાવ્યું કે હજુ પણ સેનાને નાનાથી લઈ મોટા ઓપરેશન કરવા પડશે. એક વાત સ્પષ્ટ છે, જે વાત જહાંગીર અંકલેશ્વરિયાએ જણાવી છે કે કાશ્મીર ઘાટીમાં આતંકીઓ ટોળામાં નથી હોતા. એક છૂટાછવાયા આતંકી ફરે છે અને પોતાના મનસૂબા પ્રમાણે
પાર પાડવા માટે એ પ્લાનિંગ કરે છે. દીક્ષિત સોની ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાયેલા છે. દીક્ષિત, જહાંગીર અંકલેશ્વરિયા રિટાયર્ડ બ્રિગેડર જે હતા તેમણે જણાવ્યું કે એક આતંકી પણ જો વેલીમાંથી તેમને ઠાર કરાય છે તો એ સફળતા જ કહેવાય છે, પરંતુ આવનારા સમયમાં હજુ પણ સેનાએ ખુલ્લા હાથે અને ખુલ્લા જે કહેવાય પરમિશન જે આપવામાં આવી છે તેનો ભરપૂર ઉપયોગ કરી કાર્યવાહી કરવી પડશે, તો જ કદાચ કાશ્મીરમાં શાંતિ સ્થપાશે. બિલકુલ, કાશ્મીરમાં શાંતિ સ્થપાવવાની વાત છે એ ઘણા વર્ષોથી ચર્ચાતી આવતી હોય છે, પરંતુ જ્યાં સુધી નવા આતંકીઓના ટ્રેનિંગ કેમ્પ જે ચાલતા હોય છે, ખાસ કરીને અલગ અલગ જગ્યાએ આ ટ્રેનિંગ કેમ્પ રખાતા હોય છે અને કાશ્મીરમાં એનું મુખ્ય કેન્દ્ર છે, તો આ તમામ ટ્રેનિંગ કેમ્પ પર ઓપરેશન ઓલ આઉટ થકી સેનાએ મોટી કાર્યવાહી અત્યાર સુધીમાં કરી જ છે. જે માહિતી છે એ પ્રમાણે મોટા ભાગના ઘણા બધા આતંકીઓનો ઓપરેશન ઓલ આઉટમાં સફાયો કરવામાં આવ્યો છે, પરંતુ મસૂદ અઝહર દ્વારા આ જે નવા આતંકીઓને ડકટીન કરવામાં આવ્યા છે કાશ્મીર વેલીમાં, એના પછી ફરી એકવાર આ બધી ગતિવિધિઓ સક્રિય થઈ છે અને નવા જે યંગ જે લોકલ ત્યાંના છોકરાઓ છે એ લોકોને ટ્રેનિંગ આપવા માટેનું ખાસ કામ કરવામાં આવતું હોય છે. અને જ્યાં સુધી ગાઝીનો સવાલ છે એને એક આ મોટિવ સાથે પણ વેલીમાં ઇન્ડક્ટ કરવામાં આવ્યો હતો કે વધારેમાં વધારે છોકરાઓને તે પોતાની સાથે જોડે અને આતંકની ટ્રેનિંગ આપે અને ત્યારબાદ આ પ્રકારના મોટા આતંકી હુમલાઓ થાય. ખાસ કરીને જો આદિલ અહેમદ ડારની વાત કરવામાં આવે, જેને પુલવામા જે એટેક થયો એને અંજામ આપ્યો, એ પણ એના દ્વારા ટ્રેન કરેલો એક આતંકી હતો એવું કહેવામાં આવી રહ્યું છે. ગાઝીએ જ એને પૂરી ટ્રેનિંગ આપેલી હતી અને ત્યારબાદ એક બહુ જ મોટો હુમલો કહી શકાય કે સીઆરપીએફની વાન પર કરવામાં આવ્યો. પરંતુ જે પ્રકારે માહિતી રહી છે એ પ્રમાણે કામરાન અને ગાઝી જે મુખ્ય બે કમાન્ડર, ટોપ કમાન્ડર છે જૈશના, એ જો ઠાર મરાયા હોય તો નિશ્ચિત તौर પર આ એક બહુ જ મોટી સફળતા છે અને આવનારા સમયમાં વેલીમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારના આતંકીઓ છુપાયેલા છે. કરીબ 120થી પણ વધારે આતંકીઓ હોવાની શક્યતા છે. જે પ્રકારનું ઓપરેશન અત્યારે વેલીમાં શરૂ કરવામાં આવ્યું છે તે જોતા લાગે છે કે એક પછી એક આ તમામ આતંકીઓનો સફાયો કરવામાં આવશે. અને જે રીતે તમે જુઓ છો કે આ જે મુઠભેડ ચાલી રહી હતી ગઈકાલ રાતથી, એમાં બીજા આપણા 4 જવાનો પણ શહીદ થયા છે. તો હવે જે લડાઈ છે એ આર યા પારની લડાઈ છે અને આ આર યા પારની લડાઈના સંકેત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલેથી જ આપી દીધા હતા અને હવે એવું લાગી રહ્યું છે કે કાશ્મીર વેલીમાં જે ખૂણે ખાંચરે આ પ્રકારના આતંકીઓ ખાસ કરીને સિવિલિયન્સની સાથે છુપાયેલા છે એ લોકોને વારાફરતી એટલે કે એક એક આઈડેન્ટિફાઈ કરીને એમનો સફાયો કરવામાં આવશે. જી બિલકુલ દીક્ષિત, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો એક આતંકીઓનો સફાયો કરવાનો નિર્ધાર સરકારે અને સેનાએ લીધો છે અને હવે આ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. હવે આ આતંકીઓ કાશ્મીરમાં શાંતિ ફેલાવનાર, કાશ્મીરમાં છુપાઈને બેઠેલા આતંકીઓની ખેર નથી.